ભરૂચમાં જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થતા 5 દિવસ મોડું જમી કુંવારી બહેનોએ વ્રતની શરૂઆત કરી। ભરૂચમાં અષાઢ સુદ 13 શુક્રવારથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો હતો। આ વ્રત કુંવારી બહેનો શાળાપતિની પ્રાપ્તિ માટે કરે છે। એક લોકવાયકા પ્રમાણે આ વ્રત માતા સીતાએ પણ કર્યું હતું। આ વ્રત 5 દિવસ સુધી કરવાનું હોય છે। આ વ્રતમાં કુંવારી બહેનો 5 દિવસ સુધી મોડું જમે છે। આખો દિવસ મોડું જમવાનું હોય છે અને નિયમ પ્રમાણે એક જ ટાઈમ જમવાનું હોય છે। આ વ્રતમાં કુંવારી બહેનોએ શંકર પાર્વતીનું પૂજન કરવાનું હોય છે અને સાથે વાવેલા જવારાનું પણ પૂજન કરવાનું હોય છે। આમ 5 દિવસ સુધી કુંવારી બહેનોએ મોડું જમીને આ વ્રત અને શંકર પાર્વતીની પૂજા કરવાની હોય છે। હિન્દુ ધર્મમાં અનેક વ્રત કરવામાં આવે છે। આમાંથી એક છે જયા પાર્વતી વ્રત, જેને ગૌરી વ્રત કે ગૌરો કહેવામાં આવે છે। ગૌરી વ્રત 14 વર્ષથી નાની કન્યાઓ કરે છે, જ્યારે જયા પાર્વતી વ્રત યુવાન છોકરીઓ કરે છે। આ વ્રત દર વર્ષે અષાઢ સુદ 13થી 5 દિવસ સુધી કરવાનું હોય છે। જયા પાર્વતી વ્રતને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે। આ વ્રત અપરિણિત મહિલાઓ દ્વારા ઈચ્છિત વર મેળવવા માટે તેમજ પરિણિત મહિલાઓ દ્વારા અખંડ સૌભાગ્ય મેળવવા માટે કરવામાં આવે છે। ધાર્મિક માન્યતા મુજબ દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું। એવું માનવામાં આવે છે કે આ વ્રતનું યોગ્ય રીતે પાલન કરવાથી અવિવાહિત મહિલાઓને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્ય અને સમૃદ્ધિના પણ આશીર્વાદ મળે છે। આ વ્રતનું પાલન કરવાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે। આ વ્રત ખાસ કરીને અપરિણિત મહિલાઓ પોતાનો ઈચ્છિત વર મેળવવા માટે રાખે છે। જયા પાર્વતી વ્રત રાખવાથી અવિવાહિત કન્યાઓને ઈચ્છિત જીવનસાથી મળે છે અને સારા પરિણામ પણ મળે છે। એક દંતકથા અનુસાર દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત રાખ્યું હતું। જયા પાર્વતી વ્રતનું પાલન કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે। ધાર્મિક માન્યતા છે કે આ દિવસે દેવી પાર્વતીની પૂજા કરવાથી પારિવારિક જીવનમાં ખુશીઓ આવે છે અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે। પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરે છે। જયા પાર્વતી વ્રત દરમિયાન મીઠું વર્જિત છે। એવું કહેવાય છે કે જે આ વ્રત પૂર્ણ ભક્તિ સાથે કરે છે તેના દાંપત્ય જીવનમાં ખુશીઓ વાસ કરે છે। જો કે આ વ્રતને લગતા ઘણા મુશ્કેલ નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાંથી એક મીઠા પર પ્રતિબંધ છે। જયા પાર્વતી વ્રત દરમિયાન મીઠાનો ઉપયોગ પ્રતિબંધ માનવામાં આવે છે। એક દંતકથા મુજબ એકવાર માતા પાર્વતીએ તમામ દેવી દેવતાઓને કૈલાશ પર્વત પર ભોજન માટે આમંત્રણ આપ્યું હતું। બધા દેવી દેવતાઓ કૈલાશ પહોંચ્યા, જ્યાં માતા પાર્વતીએ અનેક પ્રકારની વાનગીઓ તૈયાર કરી હતી। આ પછી માતા પાર્વતીએ બધાને ભોજન પીરસ્યું અને બધાએ ખૂબ ઉત્સાહથી ભોજન કર્યું। માતા પાર્વતીએ બનાવેલો ખોરાક ખાઈને બધા દેવી દેવતાઓ ખુશ થયા, પરંતુ જ્યારે માતા પાર્વતીએ તે ભોજન ખાધું ત્યારે તેમાં મીઠું ન હતું। માતા પાર્વતીએ વિચાર્યું કે બધા દેવી દેવતાઓ તેમના આદરમાં મીઠા વગરનું ભોજન ખૂબ જ પ્રેમથી આરોગ્યું। આ પછી માતા પાર્વતીએ તમામ દેવી દેવતાઓને કહ્યું કે મીઠા વગરના ભોજનને ઉપવાસમાં ભોજન સમાન માનવામાં આવે છે અને તેથી તમામ દેવી દેવતાઓએ વ્રત કર્યું છે। ત્યારથી દર વર્ષે અષાઢ સુદ 13ના દિવસે જયા પાર્વતી વ્રત તરીકે માનવામાં આવે છે, જેમાં મીઠાના સેવન પર વર્જિત રહેશે। ગૌરી વ્રત પહેલાં અષાઢ સુદ 5મે કન્યાઓ 7 પ્રકારના ધાન, જેમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા તેમજ અક્ષત લઈ છાબડામાં માટી અને ખાતર નાખી જવારા ઉગાડવામાં આવે છે। ત્યારબાદ વ્રતનો પ્રારંભ થતાં જ અષાઢી 11થી ભગવાન શંકરને યાદ કરીએ જવારાની રૂ, કંકુ, ચોખા અને પૂજાપાઠ સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે। કન્યાઓ ધાન્યનું અને ખેતીનું મહત્ત્વ સમજે તે દ્રષ્ટિએ પણ જવારાની પૂજા કરવામાં આવે છે। આ સાથે ગૌરી વ્રતના સમયગાળા દરમિયાન બારાઓ ઉપવાસ કરે છે અને પૂનમના છેલ્લા દિવસે જાગરણ કરી વ્રત ઉજવનાર ગોળણી જમાડી વ્રતની ઉજવણી કરે છે।